ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. જો તમે ઇન્ટરનેટ ટ્રેડિંગ કરતા હો અને માર્કેટની અંદર આ 5 નિયમનું તમે પાલન નથી કર્યું તો તમને માર્કેટ ડૂબાડી દેશે. પહેલું તો ઓવર ટ્રેડિંગ તમારે હાવ છોડી દેવાનું છે, બરાબર. બીજું, એક એવરેજના તમે જે બાદશાહ બની ગયા છો ને, તમારામાં આવડત આવી ગઈ છે એવરેજ કરવાની. એવરેજને તો હાવ ભૂલી જ જવાની છે, એવરેજ કરવાની થતી જ નથી. ત્રીજી વસ્તુ એ છે કે માર્કેટની અંદર તમારી પાસે ટેલિગ્રામમાં જેટલી બી પેડ ચેનલ કે ફ્રી ચેનલ છે ને એમાંથી રિમૂવ થઈ જાવ. બધાય ખોટીના છે. જો એ લોકોને ખબર જ હોય કે કોલ જવાનો છે તો એ લોકો કોલ 10,000 ક્વોન્ટિટી નો ભરી લે. એ ખોટી વાત છે મારી, બરાબર છે. એ લોકો તમને એવું કામ ટિપ્સ આપે છે? એ લોકો 2 ચેનલ બનાવે છે, એક કોલની બનાવે ને એક પુટની બનાવે. એટલે કોલવાળા પૈસા બનાવે ને પુટવાળા ધોવે, એક દી પુટવાળા પૈસા બનાવે ને કોલવાળા ધોવે, બરાબર. ત્રીજી વસ્તુ તમારે એ કરવાની છે કે માર્કેટની અંદર તમારા લોસ અને પ્રોફિટની એક સીમા નક્કી કરો કે ભાઈ મારો પ્રોફિટ 2,000 અને લોસ 2,000 થશે ને એટલે હું માર્કેટ બંધ કરી દઈશ. અને છેલ્લી વસ્તુ, પાંચમી, તમારે એ કરવાનું છે કે માર્કેટની અંદર તમારો પ્રોફિટ થઈ જાય એટલે કોમ્પ્યુટર બંધ કરીને કાં તમે કોઈ બીજું પાર્ટ ટાઈમમાં કામ કરો અને કાં પછી તમે ઘરે જતા રહ્યો. પણ કોમ્પ્યુટરને ઓપન નહીં કરો, ચાર્ટ વારે વારે નહીં જોવો, બરાબર છે. આ માર્કેટ છે તમારું બધું લઈને જતું રહેશે. તો આજે તારીખ છે 20/7 અને સમય 9:24 થયો છે. આપણે કોઈ ટ્રેડ લીધો નથી. જ્યારે લેશું ત્યારે તમને બતાવી દઈશ, બરાબર છે. અને લોજિક પણ તમને હું કહીશ. જો તમે નવા જોડાણા હો શેર બજારની અંદર અને તમારે ટ્રેડિંગ શીખવું છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. હું તમને પ્રોપર ટ્રેડિંગ કઈ રીતે વગર ઇન્ડિકેટરે, વગર ટેલિગ્રામ ચેનલે કઈ રીતે કરવું ને તમને શીખવાડીશ, બરાબર છે. તો જો આ પોઝિશન ચાલુ છે, અહીંયા એક સપોર્ટ લે છે. જો સપોર્ટ બ્રેક કરશે એટલે હું આ 300 ક્વોન્ટિટીમાં લોસ બુક કરી લઈશ, નકર સારો એવો પ્રોફિટ બુક કરીને નીકળીશ. અત્યારે તમે જોઈ લો, ઓલ ઓવર લોસ 7,000, 8,000, 9,000 રૂપિયાનો લોસ બતાવે છે, બરાબર. તો ભાઈ જુઓ, કોઈ ઇન્ડિકેટર આપણે યુઝ નથી કરતા. આપણે આ કેન્ડલે અહીંયા કોલ બાય કરેલો હતો, 3 મિનિટમાં કન્ફર્મેશનમાં આપણે સ્ટોપ લોસ લઈ લીધો માર્કેટની અંદર. પ્રીમિયમ બાય કર્યું તો 450 રૂપિયે અને વેચેલું છે 373 રૂપિયે. એટલે આપણે 50 ને આ પોઈન્ટ ટોટલ આપણે નુકસાની કરેલી છે અત્યારે સવારમાં 23,000 રૂપિયાની. તો શું આપણે હવે બીજો ટ્રેડ ઝડપથી ગોતવાનો? સમજાય છે? લોસ લીધો છે તો શાંતિ રાખો. લોસ રિકવર થાય છે માર્કેટની અંદર, પણ ડિસિપ્લિનથી થાય છે, ઉતાવળથી કંઈ જ થતું નથી, બરાબર. તો ભાઈ માર્કેટની અંદર છે ને સમય થયો છે 1:09 અને આપણે ઓલ ઓવર નુકસાની કરી છે અત્યારે 12,000 રૂપિયાની. તેમાં છેલ્લો ટ્રેડ આપણે બાય કરેલો છે 77,400 નો કોલ 488. હવે રીઝન તમને હું કહું ને તો ચાલુ રાખો, તમને રીઝન સમજાવું. સેન્સેક્સ ની અંદર આપણે એનું રીઝન જાણીએ. જો આપણે માર્કેટની અંદર આ સેલિંગ આવે છે, બરાબર. પછી આ જે છે ડે લો એ બ્રેક કરે છે માર્કેટ. સેલિંગ આવે છે, માર્કેટ ડે લો બ્રેક કરે છે. બ્રેક કરીને માર્કેટ પોઈન્ટ 6 નું રિટ્રેસમેન્ટ આપે છે. એટલે લોકોને ઇન્વાઇટ કરે છે કે મને સેલ કરો. હું અહીંયા નીચે ગયો તો પાછો ઉપર ગયો, પાછો નીચે જઈને પડી જઈશ. પણ માર્કેટ અહીંયાથી ઉપર જતું રહેશે એવું લાગે છે. એટલે આપણે અહીંયા 300 ક્વોન્ટિટી કોલ બાય કરેલો છે. લોસ થશે તો લોસ લઈ લેવું, નાનો એવો 15-17,000 રૂપિયાનો. પણ પ્રોફિટ આની અંદર 35,000 થી 40,000 આ પોઝિશનની અંદર બુક કરવાની ટ્રાય કરશું. 35,000 થી 40,000 રૂપિયા ક્યાં થાય? તો કે ભાઈ 615 આજુબાજુ થાય, બરાબર. અહીંયા આપણે પ્રોફિટ બુક કરવાની ટ્રાય કરશું અને લોસ આપણે અહીં 15-17,000 લઈ લેશું. હવે આ પોઝિશન તમારે જોઈ છે તો ચાલવા દો, નહીતર પછી આપણે એન્ડ આવે ત્યારે હું તમને કહું, બરાબર. તમે લોકો વિડીયો આખો જોતા નથી એટલે કે બનાવવાની બહુ મજા ના આવે. એક લોજિક વાળો ટ્રેડ છે. માર્કેટમાં સેલિંગ આવ્યું, સેલિંગ આવીને જો માર્કેટ તરત રિટ્રેસમેન્ટ આપે છે તો અહીંયા કોઈ પણને ખબર પડે કે અહીંયા માર્કેટ નીચે જાય. એટલે મેં કોલ ભરેલો છે 488 રૂપિયે, 483 રૂપિયા ભરેલો છે 100 ક્વોન્ટિટી અને 200 ક્વોન્ટિટી ભરેલી છે 491 રૂપિયા. એવરેજ થઈ બે આજુબાજુ થઈ 488 રૂપિયાનું બાઇંગ છે આપણું. ટાર્ગેટ મારો 615 રૂપિયા છે, બરાબર. અને સ્ટોપ લોસ મારો 15-17,000 નો છે. ચાલો જોઈએ શું થાય. હવે માર્કેટમાં જે ટાઈમ છે 2 કલાકનો, 2 કલાકમાં કાં સ્ટોપ લોસ હિટ થશે અને કાં તો ટાર્ગેટ હિટ થશે, બરાબર. ભાઈ જય કષ્ટભંજન દેવ. મેં તમને કીધું તો હું સવારે 23,000 રૂપિયા માઇનસમાં હતો. એટલે શું બીજો ટ્રેડ લેવાનો? સેટઅપ મળે તો જ લેવાનો હોય. આપણે બીજો ટ્રેડ લીધો અને 29,000 રૂપિયા
29,000 રૂપિયા આજના પ્રોફિટમાં આપણે આવી ગયા છીએ. સવારે 23,000 રૂપિયા માઇનસમાં હતા અને ટ્રેડ જોઈ લ્યો 488 નું બાઇંગ આપણે 619 રૂપિયે વેચી નાખેલું છે. બરાબર છે. અને આજનો દિવસ આપણો બહુ મસ્ત ક્લોઝ કરીએ છીએ આપણે. હવે કાલે ટ્રેડિંગ કરશું આપણે. અને એક વાત, જ્યારે પણ લોસ થાય તરત એન્ટ્રી નહીં કરવાની, શાંતિથી વિચારીને ડિસિપ્લિન સાથે 2-3 વાર પ્રાણાયામ કરી લ્યો પછી જ એન્ટ્રી કરો. ત્યાં સુધી એન્ટ્રી કરશો નહીં. આ મહિનો આપણો બહુ જબરજસ્ત જાય છે અને એવું નથી છેલ્લા 1.5 વર્ષથી આપણે કન્ટિન્યુ પ્રોફિટમાં છીએ, પણ છેલ્લા 6 મહિનાથી જે મારી રિધમ આવેલી છે બહુ મસ્ત આવેલી છે. એટલે હવે આપણે મળીશું કાલે. બરાબર. જય હિન્દ, જય ભારત, જય કષ્ટભંજન દેવ. 29,000 રૂપિયા મારા માટે ઓછા નથી ભાઈ. બરાબર. તમે જોઈ લ્યો તમારે ટ્રેડિંગ કરવું છે કે નહીં. બરાબર.